નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા? મજામાં? ઓકે, બધા વ્યવસ્થિત તૈયારીઓ કરતા જ હશે, હોમવર્ક કરતા જ હશે, ટેસ્ટ ભરતા જ હશે અને જે પણ અહીંથી પ્રશ્ન તમને તૈયાર કરવા આપવામાં આવે છે એ બધા પ્રશ્નો તમે તૈયાર કરતા હશો એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે ભણી ગયા હતા, યોજનાઓ ભણ્યા હતા, વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના, આવી યોજનાઓ છે, છેલ્લે ગીધ પરિયોજના પણ આપણે જોઈ ગયા હતા। હવે એ યોજના પછી એક એવા ઘણા બધા પ્રાણીઓ છે, આ એક યોજના તો એવી હતી કે એને લુપ્તતાના આરે હતી, એટલે એની સંખ્યા તાત્કાલિક વધે એના ઉપર ભાર છે મૂકવામાં આવેલો। અહીંયા હવે આપણે આગળ જે ભણવાનું છે, ધોરણ 9ની અંદર પણ આપણે થોડો ઘણો ખ્યાલ એનો મેળવી લીધો છે। રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, આને આપણે જોવાનું છે, બરાબર। એમાં આપણે પહેલું જ ભણવાનું છે અભયારણ્ય। અભયારણ્ય એટલે શું, બરાબર? તો એનો ખ્યાલ આપણે અહીંયા મળી જશે। જો આ ત્રણેય શબ્દો છે એકબીજાથી નજીક જ લાગે છે કે ભાઈ અભયારણ્ય હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, પણ એમાં થોડો ઘણો ફરક છે જોવા મળે છે। એક રાજ્ય સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવે છે, એક કેન્દ્ર સરકાર દ્વારા, અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત દ્વારા એની સ્થાપના કરવામાં આવે છે। જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય તો આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર એની જે સ્થાપનાઓ છે કરવામાં આવતી હોય। આ બધી જ વસ્તુઓ છે એમાં થોડું ઘણી તફાવત છે જોવા મળે। આ બધાનો ઉદ્દેશ્ય શું? તો કે જંગલની અંદર રહેતા પ્રાણીઓ છે એ પ્રાણીઓને રક્ષણ આપવાનું છે। એમાં અભયારણ્ય હોય તો એક જ પ્રાણી હોય, અને રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો એમાં એકથી પણ વધારે પ્રાણીઓ છે, તાંત્રિક છે જવાબદાર રહેતું હોય છે, બરાબર? તો ઘણા એક પ્રાણીઓ માટે, ઘણા એકથી વધારે, પણ એનો હેતુ તો એક જ છે। શું? તો કે જે પણ છે એ બધા જ પ્રાણીઓ કુદરતી આવાસમાં મુક્ત રીતે હરીફરી શકે, એને કોઈ નુકસાન ન પહોંચાડે, એનો વિસ્તાર છે નક્કી કરી દેવામાં આવે છે અને એની અંદર આ અમલ છે થતું હોય। એક જ રાજ્યની અંદર એક જ સ્થળ ઉપર અભયારણ્ય પણ હોય ને રાષ્ટ્રીય ઉદ્યાન પણ હોય, પણ એનું ક્ષેત્ર અલગ અલગ છે એ નક્કી કરેલું જોવા મળતું હોય છે। તો એમાં આપણે પહેલું જોવાનું છે અભયારણ્ય, બરાબર? તો અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે। કોને? અભયારણ્ય જે છે ને એમાં ચોક્કસ મર્યાદામાં, અમુક પ્રકારની મર્યાદાઓ, કારણ કે જંગલની અંદર રહેતા જે વનવાસીઓ હોય અથવા તો ત્યાં જે પાલતુ પશુઓ રાખતા હોય એને ચરાવવા માટે એને અભયારણ્યની અંદર શરતી ચોક્કસ પ્રકારની અનુમતિ છે એ લઈ અને એને મંજૂરી પ્રવૃત્તિઓ કરવાની આપવામાં આવે છે। પશુઓ ચરાવવામાં હોય, સુકાયેલા લાકડા હોય તો બહાર કાઢવામાં આવી અનુમતિ છે એને મળે છે, બરાબર? ક્યાંથી મળે છે? તો કે સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટછાટો પણ એને મળતી રહે। એટલે અભયારણ્યની અંદર આવી છૂટછાટો મળવાપાત્ર રહે છે। કેવી? તો પશુઓને ચરાવવા, બાદમાં તો કે ત્યાં રહેતા લોકો હોય તો એને સુકાયેલા લાકડા કાપવા અથવા તો વીણવા માટેની થોડી ઘણી છૂટછાટ જે મળવામાં આવે છે। પ્રાણીઓને નુકસાન કર્યા વગર, જંગલના વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વગર એને અનુમતિ છે સત્તાધિકારીઓ પાસેથી મેળવવામાં આવે છે। હવે આગળ જાય, વન્યજીવ અભયારણ્ય સ્થાપના આ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે। વન્યજીવ છે ને આ ખાસ આઈએમપી મુદ્દો છે તમારા માટે કે વન્યજીવ અભયારણ્ય માટે સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના, બરાબર? સિંહ હોય, વાઘ હોય, દીપડાઓ હોય, હાથી હોય, એકશિંગી ગેંડા હોય, તો એના માટે, બરાબર, વન્યજીવના અભયારણ્ય માટે કોઈ એક સ્થાપના વિશેષ પ્રજાતિ
કે હાવ લુપ્ત થવાને આરે છે, તો એક જ પ્રાણીઓ માટે, એક જ પ્રજાતિના સંરક્ષણ માટે આની સ્થાપના કરાય છે, બરાબર. હવે આવે છે કે અભયારણ્યની સ્થાપના કોના દ્વારા? તો કે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયાઓ દ્વારા કરી શકાય. જરૂરી પ્રક્રિયાઓ કરી સ્થાનિક તંત્ર પાસેથી માહિતીઓ મેળવી એની સ્થાપના કરી શકાય છે. તો તમને એવો પ્રશ્ન થશે કે સાહેબ, આ અભયારણ્ય હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય, એની સંખ્યા અગાઉથી નક્કી થયેલી છે, તો એમાં ઘટાડો કે વધારો કરી શકાય? ચોક્કસ એમાં વધારો પણ કરી શકાય, અને ઘટાડો તો કરી શકાતી નથી જ, તો એને અભયારણ્યથી રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્ર સુધી લઈ જઈ શકાય. પણ એમાં વધારો છે એ કરવાની છૂટછાટ આપવામાં આવે છે. તો ક્યારે આપવામાં આવે છે? તમને એવો પ્રશ્ન થાય તો કે એક જે ક્ષેત્રોની અંદર એક પ્રજાતિ છે એ લુપ્ત થવાને આરે છે, તો ત્યારે એની પ્રજાતિને બચાવવા માટેનું સંરક્ષણ કરવા માટે, એની સંરક્ષણ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી એમાં થોડીક છૂટછાટ આપવામાં આવતી હોય, તો ત્યારે આ અભયારણ્ય છે એની સ્થાપના કરવામાં આવે છે. હવે એના ઉદાહરણ આપણે જોઈએ કે ગીર, જો ત્યાં અભયારણ્ય પણ છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે, પણ એનું ક્ષેત્ર બંનેનું અલગ અલગ છે, ધ્યાન રાખજો, બરાબર. બાકી પરીક્ષાની અંદર પૂછાય આવું કે એક ક્ષેત્રની અંદર બે કાર્યરત હોય, એક જ વિસ્તારની અંદર નહીં પણ અલગ અલગ વિસ્તારની અંદર કાર્યરત રહે છે. પેરિયાર, પછી ચંદ્રપ્રભા, એતુરનાગરમ, આ બધી જગ્યાએ તો કે અભયારણ્યો આવેલા જોવા મળે છે. આ અભયારણ્યો છે એ ભારતની અંદર કેટલા છે? તો કે 531. ગુજરાતની અંદર કેટલા છે? તો કે 23 આપવામાં આવેલા છે. હવે એનાથી એક સ્ટેપ આગળ જાય તો રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, સાથે સાથે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એનો તફાવતને આપણે જોતા જશું કે અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. આની તુલનામાં આમાં વધારે સંરક્ષિત ક્ષેત્ર. શું કામ? તો કે અભયારણ્યમાં શું હતું? તો કે ભાઈ ત્યાં સ્થાનિક જે મર્યાદામાં રહી અને એ લોકોને પશુ ચરાવવાની છૂટછાટ આપવામાં આવતી. અહીંયા સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવેલો છે, એટલે વધારે પ્રાણીઓ છે એ પોતાની રીતે એ વિહરી શકે, બરાબર. એટલે સંરક્ષિત છે, વધારે સંરક્ષિત રાખવામાં આવેલું છે. આમાં તો કે એકથી વધારે, જો આમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર છે એની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલું છે. માત્ર અભયારણ્યની અંદર તો કે રાજ્ય સરકાર દ્વારા એની નિમણૂક થાય. અહીંયા રાજ્ય અને કેન્દ્રની બંનેની સંયુક્ત રીતે જે એની સ્થાપના વિસ્તાર નક્કી કરીને કરવામાં આવે. એકથી વધારે પ્રાણી હોવાને કારણે આમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર છે એમાં જવાબદાર છે એ રહેતું હોય છે. આની આગળ જાય તો પાલતુ પશુઓને ચરાવવાની સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આવો પ્રશ્ન ટૂંકો પૂછાય કે પાલતુ પશુઓને ચરાવવાની છૂટછાટ સંપૂર્ણ ક્યાં મૂકવામાં આવે છે? રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવારક્ષિત ક્ષેત્ર કે પછી અભયારણ્યની અંદર? તો અભયારણ્યની અંદર સંપૂર્ણ છૂટછાટ મળતી નથી. અભયારણ્યની અંદર છૂટછાટ મળે છે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંપૂર્ણ છૂટછાટ મળતી નથી. અભયારણ્યની અંદર જે પદાધિકારીઓ છે એની પાસેથી મંજૂરી મેળવી અને ત્યાંના સ્થાનિક લોકોને પશુઓ ચરાવવાની છૂટ આપવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ પણ પ્રકારની છૂટ છે એ આપવામાં આવતી નથી. ન તો પશુઓ ચરાવવાની આપવામાં આવે, ન તો લાકડા સુકાયેલા વીણમાં જવાની પણ છૂટછાટ એની અંદર આપવામાં આવેલી નથી. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશિષ્ટ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, બરાબર. એમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ અને સમાવિષ્ટ હોય છે. અહીંયા અભયારણ્યની અંદર તો કે એક જ પ્રાણીની અંદર, દાખલા તરીકે ગીર તો કે સિંહ માટેની, એક સિંહ માટે જે અભયારણ્ય છે એની સ્થાપના. અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર શું હોય? તો કે સિંહ, સાબર, દીપડાઓ અથવા તો આથી પણ વધારે બીજા જંગલી પ્રાણીઓ છે, એ એકથી વધારે પ્રાણીઓ છે એના પર કેન્દ્રિત કરવાનું હોય. ટૂંકમાં બંનેનો હેતુ એક જ છે, પણ અભયારણ્યની અંદર એક જ પ્રાણી છે, વિશિષ્ટ પ્રજાતિ છે. અહીંયા એકથી વધારે પ્રકારની પ્રજાતિઓ છે એ આની અંદર જોડાયેલી રહેતી હોય છે. એટલે અભયારણ્ય કરતાં રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર
વધારે પ્રકારના પ્રાણીઓની દેખભાળ છે એ રાખવામાં આવેલી છે। અહીંયા રાજ્ય અને કેન્દ્ર સરકારની સંકલનથી આની જે સ્થાપના છે રાષ્ટ્રીય ઉદ્યાનની એ કરવામાં આવે છે। અહીંયા ધ્યાન રાખજો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની સંયુક્ત રીતે એની સ્થાપના છે કરાય। જ્યારે અભયારણ્યની સ્થાપના તો કે રાજ્ય સરકાર દ્વારા છે કરવામાં આવે, રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત રીતે છે કરવામાં આવતી હોવાથી એમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર છે જોડાયેલું હોય છે। એના ઉદાહરણ આપ્યા છે કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર નેશનલ પાર્ક, દસીગામ, આ બધી જ જગ્યાએ રાષ્ટ્રીય ઉદ્યાન છે એની શરૂઆત છે એ થઈ ચૂકેલી જોવા મળે છે, બરાબર। અને આ જે પારિસ્થિતિક તંત્ર છે એ જવાબદાર એ એક સાથે બીજા સાથે હોય છે। હવે આપણે જે આગળ જોઈ ગયા કે અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ ઉપરાંત આપણે હવે જે ભણવાનું છે એ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર, બરાબર। જો આ બંને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનથી આ એક અલગ જ વસ્તુ છે, બરાબર। આમાં એક પ્રાણીઓ અભયારણ્યમાં હતું, રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો કે એકથી વધારે પ્રાણીઓ હતા। તો જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર શું તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર પ્રાણીઓ ઉપરાંત માનવ વસાહ હતો, ઉપરાંત જે વનસ્પતિ જે સમૂહ છે એ અને ભૌગોલિક પરિસ્થિતિનો પણ ખ્યાલ છે એ રાખવામાં આવેલો છે, બરાબર। આથી થોડુંક અલગ છે। અહીંયા અભયારણ્ય તો કે રાષ્ટ્રીય અભયારણ્ય છે તો કે એની રાજ્ય સરકાર દ્વારા સ્થાપના, રાષ્ટ્રીય ઉદ્યાન તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એનું સંકલન સાધીની સ્થાપના, અને જૈવ આરક્ષિત ક્ષેત્ર તો કે એના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર છે એની સ્થાપનાઓ કરવામાં આવે છે। એટલે આ બંનેથી અલગ છે, પણ એક વિશિષ્ટ પ્રકારનું ક્ષેત્ર છે એ નક્કી કરવામાં આવ્યું છે। અને આ એક એવું ક્ષેત્ર છે કે એમાં પ્રાણીઓ ઉપરાંત છે ભૌગોલિક પરિસ્થિતિને પણ પારિસ્થિતિક તંત્ર દ્વારા એની દેખરેખ છે એ રાખવામાં આવેલી છે। તો હવે આપણે આગળ જઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર। તો આની સ્થાપના કેવી રીતે કરાય તો કે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર એ જૈવ આરક્ષિત ક્ષેત્રની છે એની સ્થાપના કરવામાં આવે છે, બરાબર। સ્થાનિક લેવલે નહીં, કે આ ક્ષેત્ર એ કેટલું વિશાળ છે કે એનું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એની નોંધ છે એ લઈ શકાય, એટલા માટે એની સ્થાપના છે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર। આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર એટલે શું તો કે એની ચોક્કસ ખ્યાલ ગતિવિધિઓ હોવી જોઈએ। આપણે રાજ્યની અંદર તો કે કેમ રાજ્ય સરકાર દ્વારા સ્થાપના તો કે એને ખ્યાલ હોય કે એક પ્રાણી લુપ્ત થવાના આરે છે તો ત્યાં એની અભયારણ્યની સ્થાપના કરી દઈ, કેન્દ્ર સરકાર તો કે રાજ્ય સરકાર તો કે પ્રાણીઓ એકથી વધારે છે એ ભયના આરે છે તો એની સ્થાપના કરી દઈ। અહીંયા આંતરરાષ્ટ્રીય સ્તરે એવું થાય કે પ્રાણીઓનો સમુદાય પ્રાણી હોય, માનવ સમુદાય હોય કે સાથે સાથે ત્યાંની વનસ્પતિ અને ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને એની દેખભાળ માટે આ આંતરરાષ્ટ્રીય જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એની સ્થાપના છે કરવામાં આવેલી છે। કોનો કોનો સમાવેશ તો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાના હેતુથી આની સ્થાપના છે કરવામાં આવે છે। પ્રાકૃતિક અને સાંસ્કૃતિકની શું કહેવા માગે છે તો કે પ્રાકૃતિક વારસો આપણે અગાઉ છે એને ભણશું આગળના લેક્ચરોની અંદર। પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, પ્રાકૃતિક એટલે શું તો કે કુદરત દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત જે થયું છે તે વસ્તુ, બરાબર। એમાં નદી, તળાવ, પર્વત, ઝરણા આ વગેરેનો સમાવેશ છે થાય છે। એની અંદર રહેતા પ્રાણીઓ પણ આ પ્રાકૃતિક વારસાની અંદર એનો સમાવેશ થાય। સાંસ્કૃતિક એટલે શું? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડા, બરાબર ને। સાંસ્કૃતિક એટલે તો કે માણસ દ્વારા પોતાની બૌદ્ધિક કલા, આવડત, કૌશલ્ય, જ્ઞાન દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે મેળવ્યું છે, બરાબર, એટલે એનો સમૂહ છે। એટલે આપણી સંસ્કૃતિનું પણ આમાં પ્રતિબિંબ પડે છે। આંતરરાષ્ટ્રીય માપદંડ એટલા માટે નક્કી થયું કે આમાં પ્રાકૃતિક તત્વો પણ કેટલા છે અને સાંસ્કૃતિક બાબતોની ધરોહર કેટલી છે, આ બંનેનું સમન્વય કરીને એટલે કુદરત પણ આવી જશે અને માનવીય પણ આવી જશે। હવે આ બંનેની કલાઓ હોય અથવા તો કે અભયારણ્યની ક્ષેત્રની અને રાષ્ટ્રીય ઉદ્યાનની ક્ષેત્રથી અલગ શું બને છે અને એ કેવી રીતે જળવાઈ રહેશે એના માટે આ જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એની સ્થાપના છે કરી અને એનું સંરક્ષણ છે કરવામાં આવે છે। હવે એની અંદર સમાવેશ તો કે વનસ્પતિ હોય
તો આપણે અગાઉ ભણી ગયા કે ભારતની અંદર વિવિધતા વનસ્પતિઓમાં ઘણી બધી છે, એ વિવિધતાઓ છે એ જોવા મળે છે. તો આવી વિવિધતાઓને કારણે ભારત છે એ વનસ્પતિની દૃષ્ટિએ એશિયા અને વિશ્વની અંદર એ મોખરાનું સ્થાન છે એ ધરાવે છે. પછી જંગલ વિસ્તાર હોય કે પછી એની અંદર ઉગતી વનસ્પતિ હોય, એક નાના છોડથી લઈ અને 160 મીટર અથવા 160 મીટરથી પણ વધારેની વનસ્પતિઓ છે એ ઊંચાઈ જોવા મળે. તો કે ક્યાં? તો કે એના ભૌગોલિક વિસ્તારની અંદર હિમાલયના ક્ષેત્રોની અંદર છે તો ત્યાં એની ઊંચાઈ છે ખૂબ વધારે હોય. રણની અંદર છે તો એની ઊંચાઈ ઓછી હોય. અમુક પર્ણ છે એ વધીને 9 મીટરથી લઈ અને 12 મીટર સુધીના જોવા મળે છે. તો અમુક વનસ્પતિના પર્ણો છે એ માત્ર ને માત્ર એક નાના 1 ઇંચથી પણ નાના છે એ જોવા મળે છે. આવી વનસ્પતિઓની અંદર વિવિધતાઓ છે જોવા મળે. જીવજંતુઓ, ઘણા બધા પ્રકારના જીવજંતુઓ છે ભારતની અંદર એ જોવા મળે છે. એ આંકડા આપણે ધોરણ 9ની અંદર ભણતા ત્યારે એનો અભ્યાસ આપણે કરેલો. માનવ સમુદાય હોય કે ત્યાં રહેતી કોઈ એક વિશિષ્ટ પ્રજાતિ માણસનું સમુદાય તરીકે રહેતા હોય તો એનું અને એનું જીવનશૈલીનું સંરક્ષણ માટે આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એની સ્થાપના છે કરવામાં આવેલી છે. જો વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની સવલતો અહીંયા પૂરેપૂરી પાડવામાં આવે છે. તો વૈવિધ્ય બાબતે સંશોધન કે અહીંયા જે પછી વન્યજીવો હોય કે પછી વનસ્પતિ હોય કે માણસ સમુદાય હોય તો એમાંથી નવા સંશોધનો છે કેવી રીતે કરી શકાય અને એ સંશોધન દ્વારા વિશ્વની અંદર, કારણ કે આનો આંતરરાષ્ટ્રીય માપદંડ દ્વારા આનો જે સ્થાપના છે કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે એ કેવી એની ઓળખ છે અલગથી સંશોધન દ્વારા ઊભી થાય અને પ્રશિક્ષણ એટલે કે એમાં અભ્યાસ પણ એની અંદર કરવા માટેની છૂટછાટો છે એ આપવામાં આવેલી છે. આ ઉપરાંત ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિને સંપૂર્ણ શું હોય છે તો કે પ્રતિબંધ. જોકે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ પ્રતિબંધ છે પણ અભયારણ્યની અંદર થોડી ઘણી છૂટછાટો આપવામાં આવે છે. તો ઘોષિત વિસ્તાર એટલે જે વિસ્તારને નક્કી કરવામાં આવેલો છે એ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની માણસની બહારથી એની અંદર જે સંશોધન કરતા હોય એને નહીં, એ ઉપરાંત જે બહારની કોઈ પણ વ્યક્તિઓ હોય તો એના ઉપર માનવીય ગતિવિધિઓ છે અથવા દખલગીરી કરવાનું સંપૂર્ણપણે કેવો હોય તો કે પ્રતિબંધ છે એ લાગી દેવામાં આવે છે. આ કોના આધારે? આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર. હવે આની સ્થાપના જો અભયારણ્ય હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય એની સ્થાપનાનો જે વિસ્તાર છે એ ચોક્કસ હોતો નથી. જેટલા વિસ્તારમાં ફેલાયેલું હોય એ વિસ્તાર એને ઘોષિત કરવાનો હોય. અહીંયા તો ફરજિયાતપણે જો 5000 ચોરસ કિલોમીટરથી એનું ક્ષેત્રફળ છે વધારે હોય તો જ એને આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાન મળે છે. એટલે આ પ્રશ્નો તમારા માટે આઈએમપી બને છે કે જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના માટે સૌથી અગત્યનું એનું જે ક્ષેત્રફળ છે એ કેટલું ઓછામાં ઓછું હોવું જોઈએ તો કે 5000 ચોરસ કિલોમીટર જેટલું એનું ક્ષેત્રફળ હોય. એથી વધારે હોય તો કે તો ચાલે, ઓછું હોય તો કે નહીં. તો એને આ જૈવ આરક્ષિત ક્ષેત્રની મંજૂરી કોણ નથી આપતું તો કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરેલા જે સ્થળો છે નક્કી કરતા સ્થળો હોય જે સંસ્થા છે એને એ મંજૂરી આપી શકતો નથી. ક્યાં ક્યાં જોવા મળે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં? તો કે નીલગિરી છે, મન્નારની ખાડી છે, ગ્રેટ નિકોબાર છે, સુંદરવન છે, પંચગીની છે. આ બધા ક્ષેત્રોને શું જો મળ્યું છે ત્યાં તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રો મળ્યા છે. જો અહીંયા ઘણી બધી વિવિધતા છે, વનસ્પતિની હશે, સાથે સાથે માનવ સમુદાયો હશે, પ્રાણી સૃષ્ટિ હશે, જીવજંતુ હશે. આ બધી જ મુદ્દાઓ છે એ ત્યાં એની અંદર છે સમાવેશ કરવામાં આવેલો હશે. આપણા ગુજરાતમાં સાહેબ એ કંઈ મળેલું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર? તો કે હા. ક્યાં? તો કે કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ઘોષિત કરવામાં આવ્યું છે. ક્યાં? કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. ક્યારે કરવામાં આવ્યું છે? તો કે 2008થી. એટલે આ પ્રશ્ન આઈએમપી બનશે, બરાબર? આખો પ્રશ્ન આઈએમપી બનવાનો છે. ગુજરાતનું એક જ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર
એ કચ્છના રણની ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ક્યારે બનાવવામાં આવ્યું છે? તો કે 2008થી બનાવવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો એ ભણવાનું છે અને ખૂબ જ અગત્યના આંકડાઓ છે, બરાબર, એ તમારે યાદ રાખવાના છે. ખાસ આઈએમપી છે. કેવા આંકડાઓ છે? તો કે ભારતની અંદર અને ગુજરાતની અંદર કેટલા જૈવારક્ષિત ક્ષેત્રો છે, કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને કેટલા અભયારણ્યો છે, એનો આપણે અભ્યાસ હવે કરી લઈએ છીએ, બરાબર. આટલું જાણવું એ તમને ગમશે એ 100%. ઘણા બધા કોષ્ટક આપણે મૂક્યા છે કે આટલું જાણવું, એને આપણે ફરીથી પાછા ભણવાના જ છે, બરાબર. એક પછી એક આપણે આના પછીના લેક્ચરની અંદર તો ભણીશું, પણ સાથે સાથે જોઈ લઈએ જૈવારક્ષિત ક્ષેત્રો ભારતની અંદર કેટલા છે? તો કે 18. આ આઈએમપી આખું કોષ્ટક છે, તમારે આઈએમપી કરવાનું રહેશે, કારણ કે આમાંથી કોઈ પણ પ્રશ્ન ટૂંકો છે એ પૂછાઈ શકે. ભારતની અંદર જૈવારક્ષિત ક્ષેત્રો કેટલા? તો કે 18. ગુજરાતની અંદર જૈવારક્ષિત ક્ષેત્ર કેટલા છે? તો કે 1, બરાબર. ભારતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા કેટલી છે? તો કે 103. ગુજરાતમાં ભારતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા કેટલી છે? તો કે 103. ગુજરાતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા કેટલી છે? તો કે 4. ભારતની અંદર અભયારણ્યની સંખ્યા કેટલી છે? તો કે 531. ગુજરાતની અંદર અભયારણ્યની સંખ્યા કેટલી છે? તો કે 23, બરાબર. આ જુદા જુદા આંકડાઓ છે, તમારે યાદ રાખવાના છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, સરળતાથી પણ યાદ રહી શકે છે. પહેલાં ભારતનું યાદ રાખી લેવાનું. ભારતમાં જૈવારક્ષિત ક્ષેત્રો તો કે 18, પછી આવે છે કે રાષ્ટ્રીય ઉદ્યાન તો કે 103 અને અભયારણ્યો તો કે 531. ગુજરાતની અંદર જૈવારક્ષિત ક્ષેત્ર તો કે 1, ગુજરાતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન તો કે 4 અને ગુજરાતની અંદર અભયારણ્ય તો કે 23. તમે આ આંકડા અને ધોરણ 9ની બુકની અંદર આંકડા આપેલા છે, એમાં થોડોક ફરક હશે, પણ 9ના આંકડા આપણે યાદ નથી, ધોરણ 9ના નથી યાદ રાખવાના, ધોરણ 10ના આપણે યાદ રાખવાના છે. ભારતમાં જૈવારક્ષિત ક્ષેત્ર 18, રાષ્ટ્રીય ઉદ્યાન 103 અને અભયારણ્ય છે ભારતમાં 531. ગુજરાતની અંદર છે જૈવારક્ષિત ક્ષેત્રોની સંખ્યા 1, રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 અને ગુજરાતમાં અભયારણ્ય ક્ષેત્રની સંખ્યા છે એ 23 છે રાખવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને હોમવર્કમાં આપીશ બધા વિશે, બરાબર. ટૂંકમાં પરિચય, ટૂંકનોંધ લખો, આવો પ્રશ્ન બનાવવાનો છે. એમાં પહેલું લખો કે અભયારણ્ય વિશે ટૂંકમાં જણાવો, બીજું લખો રાષ્ટ્રીય ઉદ્યાન વિશે ટૂંકમાં જણાવો અને ત્રીજું લખો જૈવારક્ષિત ક્ષેત્ર વિશે ટૂંકમાં લખો, બરાબર. હવે તમારે તફાવત લખવાનો છે, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત સમજાવો અને આ એક કોષ્ટક લખી અને તૈયાર કરવાનું છે. તૈયાર તો બધી કરવાનું છે, પણ આ ખૂબ જ આઈએમપી હોવાને કારણે આ કોષ્ટક છે તમારે તૈયાર કરવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રકરણની અંદર કેટલીક વધારેની માહિતીઓ છે, એ તમને રસપ્રદ માહિતીઓ છે તમને આપીશું, બરાબર. ત્યાં સુધી બોર્ડમાં નજર એક વખત કરી લ્યો અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારે અભ્યાસ કરીશું.